તો અમદાવાદમાં પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવીને વધુ એક સાયબર ઠગાઈ કરવામાં આવી। મહિલા ઓફિસર બનીને યુવકને વાત કરીને ડરાવ્યો હતો। મની લોન્ડરિંગનો કેસ થયો હોવાની છેતરપિંડી જણાવી હતી। 10 લાખ રૂપિયા મેળવી ઠગાઈ આચરતા ફરિયાદ નોંધાઈ। રોનક પરમાર નામના યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, આ રોનક પરમારને કોઈ ફોન આવ્યો હતો કે પછી કોઈ મળવા આવ્યું હતું? કઈ રીતે તેની સાથે છેતરપિંડી થઈ? પ્રીતિ, વાત કરવામાં આવે તો જે પ્રમાણે આરોપીઓની મોડસ ઓપરેન્ડી છે તે પ્રમાણે તેઓ હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો કોન્ટેક્ટ કરતા હોય છે। સૌપ્રથમ એક નોર્મલ કોલ આવે છે જે વાઇસ કોલ હોઈ શકે છે, એટલે કે તેમનો ઓરિજિનલ નંબર નથી હોતો અને તે કોલના આધારે ભોગ બનનારને ડરાવવામાં આવે છે કે જે પાર્સલ તમારા નામે આવી રહ્યું હતું તેમાંથી ડ્રગ્સ મળ્યું છે અને સાથે જ કેટલાક બેંક એકાઉન્ટની કીટો અને જે એટીએમ કાર્ડ છે તે મળી આવે છે અને તે કાર્ડની મદદથી મની લોન્ડરિંગ થયું છે। માટે તમારી તપાસ કરવા માટે તમને કહી શકાય કે વર્ચ્યુઅલી તેમને અરેસ્ટ કરવામાં આવતા હતા। ઓનલાઈન તેમને અરેસ્ટ બતાવી અને તેમની અલગ અલગ અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી, જેમાં રોનક પરમારને મહિલા ઓફિસરે આઈપીએસ તરીકેની ઓળખ આપી અને તેને ડરાવ્યો ધમકાવ્યો હતો અને તેમને જે તેમના ઉપર કેસ થયો છે તેમાં સમાધાન પેટે 10 લાખ જેટલી રૂપિયા પડાવી લીધા હતા। ત્યારબાદ ફરિયાદીને જ્યારે આ અંગે રિયલાઇઝ થયું કે તે ભોગ બન્યો છે સાયબર ક્રાઇમનો, તેને સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો અને સાયબર ક્રાઇમ અંગે ગુનો નોંધી આ મહિલા આરોપી કોણ હતા, ક્યાંથી આ છેતરપિંડીની જે ટીમ છે તે કામ કરતી હતી તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।